મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં લેસન નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે અભ્યાસ કરવાના છીએ. અહીંયા સંસાધનનું શું કરવાનું છે? જતન કરવાનું છે અને તેનું સંરક્ષણ, તેના વિશે અભ્યાસ કરીએ આપણે. તો સંસાધન હવે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહે છે. પૃથ્વી પરથી મળે, આપણને ક્યાંથી મળે? પૃથ્વી પરથી. અને કોને? માનવીઓને ઉપયોગમાં આવે એવા જે કુદરતી પદાર્થ હોય તેને સંસાધન કહે છે. હવે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને જે પણ મળેલી કુદરતી બક્ષિસ છે, કુદરતી ભેટ છે, એટલે કુદરતી સંસાધન. હવે સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. જેમ કે આપણા માનવીની કરોડરજ્જુ માનવી માટે ખૂબ જ ઉપયોગી કહેવાય, એવી રીતે આ સંસાધનો જે છે તે રાષ્ટ્રીય અર્થતંત્ર, રાષ્ટ્રીયને અર્થતંત્ર સારું બનાવવા, આર્થિક રીતે સારું બનાવવા માટે તે કરોડરજ્જુનું કામ કરે છે. તે લોકોને અને સમૃદ્ધિ, આપણી જે સમૃદ્ધિ વધે છે તેનો આધારસ્તંભ આ સંસાધન છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ હોય છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. હવે આ જે સંસાધનો છે એ આપણને કેવા મળે? તો કુદરત તરફથી છે, પણ તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ જે સંસાધનો છે એ શું છે કે મર્યાદિત પ્રમાણમાં છે, માટે આપણે આ સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ તકનીકોનો, એટલે વિવિધ પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવો જોઈએ. હવે સંસાધનનો અર્થ સમજ પડી. હવે સંસાધનોના પ્રકારો જોઈએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. હવે નાનામાં નાની બાબત ખેતીથી શરૂ કરીએ અને ઉદ્યોગો કે પરિવહનની જે પ્રવૃત્તિ, એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવા માટે જે પરિવહન કરીએ છીએ, તે દરેક પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને જે પ્રાપ્ત થતી સામગ્રીઓ છે તે આપણને ઈંધણ કે તેમાંથી ઉર્જા મેળવવા માટે આ સંસાધનો ઉપયોગી છે. સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. એક કુદરતી અને બીજા માનવ નિર્મિત. હવે ભૂમિ, એટલે કે જમીન, જળ અને ખનિજો અને જંગલો, એ વગેરે બધા કયા છે? કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય તેનો. પછી એમાં પણ પાછા બે પ્રકારો પડે, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. પછી માનવીઓએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનના હોવું જરૂરી છે. હવે
અહીંયા આપણે જોયું સંસાધનોને કેટલા બે જૂથમાં વહેંચેલા છે, કુદરતી, માનવ સર્જિત. કુદરતીમાં કયા આવશે? ભૂમિ, જળ, ખનિજો અને જંગલ. બરાબર, આ શેમાં આવ્યા? કુદરતી. પાછા કુદરતીને આ જે સંસાધનો છે તેના પણ કેવા બે પ્રકાર પાડવામાં આવ્યા, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક કહેવાય, જ્યારે જંગલો અને પ્રાણીઓ છે તે જૈવિક કહેવાય. ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે શું છે? માનવ નિર્મિત સંસ્થાઓ છે. અને કુદરતી સંસાધનોના વિકાસ માટે આ માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમય થાય એટલે સ્વયં રીતે તે જન્મે છે. એમ ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. જેમ કે ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે બધાને શું છે? પોતાની જાતે પેદા થવાની ક્ષમતા છે એમનામાં. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. કુદરતી સંસાધનોના સંરક્ષણ. હવે કુદરતી સંસાધન કોને કહેવાય તે ખબર પડી આપણને, અને સંસાધનોના પ્રકાર જોયા. હવે સંસાધનોનું સંરક્ષણ. કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. કારણ કે આપણી એક જરૂરિયાત પૂરી થાય તો તરત જ બીજી જરૂરિયાત ઉત્પન્ન થતી હોય છે. તો આ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. હવે છેલ્લા કેટલાક વર્ષોથી શું થયું છે? તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને જે વસ્તી વિસ્ફોટથી તેના માઠા પરિણામો ભોગવવા પડશે. આપણા સંસાધનોનો વધુ પડતો ઉપયોગ વધી ગયો છે, તો આ બાબતને જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો તેના માઠા પરિણામો, ખરાબ પરિણામો આપણે બધાએ ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું શું કરવું? રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. કારણ કે આપણે બધા તો આ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, પણ જો તેનું યોગ્ય રીતે આપણે બધા રક્ષણ નહીં કરીએ તો શું થશે? આપણા ભવિષ્યની પેઢી માટે આ વસ્તુ બચશે નહીં. માટે એનું રક્ષણ કરવું એ આપણા બધા સૌની એક ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાપૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહે છે. હવે કેટલાક સંસાધનો કેવા હોય છે? ચોક્કસ સમયમાં હિસ્સામાં તેઓ પૂર્તિ કરે છે અને અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહે છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ. હવે આ બધા કેવા છે કે એકવાર વપરાય પછી પુનઃમાં ઉપયોગી લઈ શકાતા નથી કે બનાવી પણ નથી શકાતા. તેને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. તો આવી રીતે આ જે સંસાધનો છે તેમને આપણી ભવિષ્યની પેઢી માટે બચાવવા માટે આપણે સૌએ તેનું રક્ષણ પ્રકારોમાં જોઈએ. ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે.
સંસાધનો માલિકી પુનઃપ્રાપ્યતા વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આપણું પહેલું સંસાધન છે ભૂમિ સંસાધન. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. હવે ભૂમિ સંસાધનમાં જમીનનું નિર્માણ કેવી રીતે થાય? તો સામાન્ય રીતે આ જે ભૂમિ સપાટીનું ઉપલું પડ છે જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. આ જમીન એ શું છે? પૃથ્વીના પોપડા પરના અનેકવિધ જે કણો છે એ કણોમાંથી બનેલું એક પાતળું જ પડ છે. એમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. કોને રેગોલિથ કહેવાય? ખડકોના નાના નાના ટુકડા, કાંકરા, જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા તે શું બને છે? જમીન બને છે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? ફરી એકવાર ધ્યાનથી, અને અહીંયા તમે અંડરલાઈન પણ કરી શકો છો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે શું કહીએ? જમીન કહીએ છીએ. જમીનના પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચ કે જે જૈવિક છે તેને રેગોલિથ કહે છે. અને આ જૈવિક દ્રવ્યો હવા અને પાણી એમાં ભળતા તે જમીન બને છે. ત્યાં સુધી અંડરલાઈન કરી દેવી. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. હવે ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક જે વિકાસ છે તે શેના પર આધાર રાખે? જમીનની ગુણવત્તા અને જમીનના જે પ્રકાર હોય તેના પર આધાર રાખે છે. હવે જમીનના પ્રકાર જોઈએ આપણે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જમીનના પ્રકારોમાં કયા? ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા આપણી જે ભારતની જમીન છે તેને કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો 8 પ્રકારમાં અહીંયા જોઈએ આપણે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, જમીન અને દલદલ પ્રકારની જમીન. તો આ કુલ જમીનના 8 પ્રકાર થયા. હવે આગળનો મુદ્દો છે જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનનું ધોવાણ કેવી રીતે થાય? એક તો ગતિશીલ પાણી આવે, એકદમ બહાવ આવે તો, અને હવા દ્વારા વંટોળ અને વધારે પડતો પવન આવે તો એ ઉડી જાય. તો આવી રીતે જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તે જમીનનું ધોવાણ છે. હવે આ જમીનનું ધોવાણ કોને કહેવાય? અહીંયા અંડરલાઈન કરજો તમે કે જમીનના ઉપલા જે કણો છે તેનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતું રહેવું, તેને જમીનનું ધોવાણ કહે છે. હવે આવું જમીનનું ધોવાણ થાય તો જમીનની ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. એટલે આ જમીનનું ધોવાણ થતું આપણે અટકાવવું જોઈએ.
આપણે શું કરી શકીએ, તો પડતર જે જમીનો છે તેમાં આપણે શું કરવું જોઈએ, વધુ પડતા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પછી જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયામાં પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે તો પગથિયા એટલે કે સ્ટેપ બાય સ્ટેપ કરીને એ રીતે ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણમાં લેવી જોઈએ. તો આવી રીતે જમીનના પ્રકાર, જમીનનું ધોવાણ સંરક્ષણ અને જમીન ધોવાણને કેવી રીતે અટકાવવું તે બતાવેલું છે. હવે ભૂમિ સંરક્ષણ, આગળનો મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિ એટલે શું? જમીન. અને આ જમીનનું જે ધોવાણ થાય છે તેને આપણે શું કરવું જોઈએ? રોકવું જોઈએ અને જમીનની ગુણવત્તા જાળવવી જોઈએ. ત્યાં અંડરલાઈન કરી દેજો. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. આ નદીના જે કોતરો છે અને પહાડી જે ઢોળાવો છે ત્યાં આપણે બધાએ વૃક્ષો ઉછેરવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. રણ બાજુ જે પવનો વાતા હોય છે તેને આપણે રોકવા જોઈએ. વૃક્ષોની હારમાળ ઉગાડવી જોઈએ તો જમીનનું ધોવાણ અટકી શકે. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા વારે ત્યાં આગળ ખેતી અથવા તો કંઈ વસ્તુ થતી હોય તો આ જમીનની શું થાય, ફળદ્રુપતા ગુમાવી હોય છે, ઓછી થઈ જતી હોય છે. તો આવી જે ફળદ્રુપતા ગુમાવેલી જે જમીન છે તેને પુનઃ ફરીથી તેમાં સેન્દ્રિય ખાતર, સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમ સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તો આવી રીતે ભૂમિ સંરક્ષણ આપણે કરી શકીએ છીએ. અને આ જે પણ આપણા સંસાધનો છે તે બધા જ સંસાધનોનું આપણે બધાએ સાથે મળીને જો કામ કરીશું તો જ એને આપણે સાચવી શકીશું. સહિયારા પ્રયાસ કરવા પડશે.